નાથ નીરે સખી વધાયું ગાઓ મારા નાથની રે પ્રગટ સગુણ સ્વરૂપે દર્શાય મારે વધાયું ગાવો મારા નાથની રે પ્રગટ સગુણ સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાઓ મારા નાથની રે આંગણે ઉજાસ થાય નિજ નામનો રે આંગણે યુજાસ થાય નિજ નામનો રે પ્રગટ આત્મ સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથ નીરે પ્રગટ આત્મા સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથની રે સખી સ્મરણની રીત રહે સાથ નીરે સખી સ્મરણની રીત રહે સાથ મારે સખી પ્રગટ સગુણ દર્શાય મારે ઉજાસ થાય અમને આંગણે રે પ્રગટ સગુણ સ્વરૂપે દર્શાય મારે ઉજાસ થાય મારે રે સખી સુરતા રહે રે સત સાધ તીરે સખી સુરતા રહે છે સત સાધ તીરે પ્રગટ શબ્દ સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથ નીરે શબ્દ સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથ સખી ઉન્મુનિ દશા બને કામની રે સખી ઉન્મુનિ દશા બને કામની રે પ્રગટ શૂન્ય સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથ નીરે શૂન્ય સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથ નીરે સખી બહાર ભીતર દોડ રામની રે સખી બહાર ભીતર દોડ રામની રે પ્રગટ આનંદ સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથ નીરે પ્રગટ આનંદ સ્વરૂપે દર્શાય સખી
સખી નિત્ય રહે રે મસ્તી ધ્યાનની રે સખી નિત્ય રહે રે મસ્તી ધ્યાનની રે પ્રગટ તેજ સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથની રે પ્રગટ તેજ સ્વરૂપે દર્શાય સખી વધાયો ગાઓ મારા નાથ રે સખી ધજાયું લહેરાયે રે ધર્મની રે સખી ધજાયો લહેરાયે રે ધર્મ રે પ્રગટ જ્ઞાન સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથની રે પ્રગટ જ્ઞાન સ્વરૂપે દર્શાય સખી વધાયો ગાઓ મારા નાથ રે સખી વાત કરે છે જમન અધિષ્ઠાનની રે સખી વાત કરે છે જમન અધિષ્ઠાનની રે પ્રગટ ગુણ સ્વરૂપે દર્શાય સખી વધાયું ગાવો મારા નાથની રે પ્રગટ ગુણ સ્વરૂપે દર્શાય સખી વધાયો ગાઓ મારા નાથની રે કે સખી વધાયું ગાવો મારા નાથને થોડું વધાય તો વધાય તો પ્રગટ જ્ઞાન સ્વરૂપે દેખાય સગુણ સ્વરૂપે દર્શાય સગુણ છે નહીં આ બધું ઢીંગલી પોટિયાના ખેલથી વધારે કાંઈ નથી અને એ કલ્પેલી છે ઢીંગલી પોતિયા તો હોય તો ખરા સાકાર સ્વરૂપે આ બધું જ કલ્પેલું છે એ નિરાકાર સ્વરૂપે આકાશમાં પૂતળાની જે રમત કરે બત્રી પૂતળાની જેમ દિવાલમાં પૂતળી દેખાડે કે ભાઈ આમાં એટલે તો ચિત્રક બને આમાં તો એટલા પૂતળા થાય ને એટલા હાવી થાય તો એ બધું બતાવે એમ સગુણ સ્વરૂપે આ બધું દેખાય ખરું પણ નિર્ગુણ સ્વરૂપે કાંઈ છે નહીં જેમ આકાશમાં કાંઈ પૂતળા હોય નહીં એમ આકાશમાં કાંઈ થતું નથી પણ એ નાથની વધાયું ગાય સમર્પણથી સચ્ચિતને મનને એક જગ્યાએ લગાડીને પરમ તત્વમાં ધ્યાન ધરે ત્યાં સગુણ સ્વરૂપે દેખાય તો એની ઓળખાણ થાય કે આ આકાર આવ્યો ક્યાંથી આકાર આવવા પાછળ કોણ છે કાંઈક હોય કોઈની પાછળ રહસ્ય હોય તો જ વસ્તુ બને ને કે બને નહીં કાર્ય વિના કારણ વિના કાર્ય ન બને અને કાર્ય કોઈ કારણ વિના ન બન્યું હોય આ બે એકબીજાના પૂરક હોય કારણથી કાર્ય બને અને કાર્યથી કારણ બને એટલે જે આ સ્વરૂપ છે જગતથી બ્રહ્મ છે બ્રહ્મથી જગત છે અને બ્રહ્મથી જગત નિરાળું છે અને જગતથી બ્રહ્મ નિરાળું છે જગત ને બ્રહ્મ બે નોખા નથી અંતે કાંઈ છે નહીં આજે આપણે જે તત્વ સમજવાનું છે એ અહીંયા છે જગત છે પણ કલ્પનામાં જગત છે આ સંકલ્પમાં બધું દેખાશે પણ જ્યારે નિરાકાર વૃત્તિમાં જોઈએ તો એકે વસ્તુ છે જ નહીં કાંઈક પ્રગટ જ નથી થયું
તો હોય ક્યાંથી? આ તો વાંજણીના પુત્ર મરી ગયા ને આપણે ખરખરે જવાની વાત છે. એટલે આ સ્વપ્નવત આમ છે. આપણે એવું જ આજ કબીર સાહેબનું એક ભજન લઈ. અરજી સુણજો મોરી રે મારો ચરખો બોલે, રામ નામ ભજ તું હી રામ. અરજી સુણજો મોરી રે મારો ચરખો બોલે, કે અરજી મારી સુણજો, મારો ચરખો બોલે. આ ચરખો બોલે, અરજી મારી સુણજો. અરજી સુણવાવાળા કોણ? પોતાને સાંભળવાનું, પોતાને બધું કરવાનું. પછી બહાર ગામ ગોતવા ન જવાનું. આપણો વાંધો એ છે, અરજી અંદર તો હાલે છે, પણ હારા બહારનો ઘોંઘાટ છે અંદર સાંભળવા નથી દેતો. એટલે કોલાહાલમાં ઓલો બોલે સંભળાય નહીં. પહેલાં તો બહારનો કોલાહલ શાંત કરવા માટે એકાંત અને ધ્યાનની જરૂર પડે. બહારનો કોલાહલ બંધ થઈ જાય તો અંદર કાંઈક સાંભળવા મળે. એ અંદર સાંભળવા મળે ને છેલ્લે એને ગુડ બાય કહી દઉં, ભાઈ તારી જરૂર નથી. પહેલાં બહારના ઘોંઘાટ માટે અંદરનો ઘોંઘાટ જરૂરી છે, જેથી આના અનુસંધાનનો બહાર વહી જાય. જેમ કોઈ ઘરમાં રાજકારણ ખેલતા હોય, પાકિસ્તાનમાં કે એવા દેશોમાં રાજકારણ ખેલતા હોય, કેમ હોય કે પોતાની ભૂલો, પોતાના પ્રધાનોનું કાંઈ ડામાડોળ સ્થિતિ થઈ હોય ને પબ્લિક સામે જવાબ દેવો કઠણ થાય તો શું કે સરહદે ખતરામાં છે, હિન્દુસ્તાન તરફથી ખતરો છે, માટે ધ્યાન રાખો. બધું આમ કરીને મોટા લશ્કરના 2 થાણા મોકલે સરહદ ઉપર, જેથી કંઈને ઓલા કૌભાંડ કર્યા હોય ને મંત્રીઓના, રાજનેતાઓના, તો એ કૌભાંડો દબાઈ જાય. પબ્લિકનું ધ્યાન સરહદ ઉપર રહે ને કે અરે આમ છે તેમ છે, બોલી બધી વાત ઉડી જાય. ત્યાં પોતે ઢાંકી ઢૂંગી હરખું કરી દે. ઘણાની આવી સ્થિતિ હોય. કૌભાંડ દબાવવા હાટું ગમે ખેલ નાખે. એટલે આવા ખેલમાં આ ખેલ નખાનો છે. એટલે એને કીધું અરજી સુણો મોરી રે મારો ચરખો બોલે. ચરખો મારો બોલે ને આમ ચરખો છે ને આમ સરખો છે નહીં. હરખો તો કાયમ રહે, હરખો કહેવાય. નક્કી થોડું છે આનું? નક્કી કીધી ગમે તેને ઉડાડી જાય. આ કાંઈ ચરખાનું નક્કી થોડું છે. અને રામ નામ ભજ તું રામ નામ ભજ. રામ નામ ભજ તું રામ નામ ભજ. પછી શું કહે છે કે રામ ભજ તું રામ. જો પહેલાં કે તું રામ ભજ, પછી તું રામ તું જ છો. જો હવે આ જે આપણે કહીએ ને માળા ફેરલે નિજ નામની, આની વાત છે. આ કબીર સાહેબ આ વાત કહે છે કે તું રામ નામ ભજ તું હી કરીને તું ભાઈ તું હી. પછી રામ તું જ રામ છો, પછી કોઈ નથી. આ શરૂઆતમાં વાયા કરવું પડશે. વાયા કરીને જવાનું તો ત્યાં જ છે. એટલે રામ નામ ભજ તું એટલે તું એટલે આ નરસિંહ મહેતા કહે ને જો ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તું જ તું એ જ શબ્દ બોલે. આ તું જીશો કેમ કહે છે કોણ? તો તું જીશો એનો અર્થ શું છે? આપણી વાત કરીએ ને, ગગનમાં ઘૂમી રહ્યું એની વાત નથી. તું જીશો પણ એ કહે છે કોણ? અહીંયા પહોંચે તો થાય. અને આના માટે સત્સંગની જરૂર પડે. સત્ય સાથે સંગ થવા માંડે તો ધીરે ધીરે ધ્યાન આવવા માંડે. ધ્યાન આવે એટલે ધર્મ આવી જાય. ધર્મ આવે તો કંઈ કરવું ન પડે. આપણે બધા પાડીએ છીએ પણ એ તો દેખાવનો નોખી વાત છે. આઈટમ ધર્મ નથી. ધર્મ એક હોય, ધ્યાન એક હોય. ખાવ તો બધાને ઓડકાર એક ખરખો આવે, એમાં ફેર ન પડે. સેલફોનના ટીકડા દેતા બધા મરી જાય. એમાં કોઈ મુસલમાન જ્ઞાતિ, હિન્દુ એવું કાંઈ આવે નહીં. કાંઈક બધાને નિયમ તો એક લાગુ પડે ને, તડકે હોય બધાને પડશે ઓળે, એવી વાત છે. પણ આ એ સમજાય નહીં. એટલે ધર્મ મારા ને તમારા મોટા નાના કરને કે ધર્મ એક હોય. ચાંદો એક હોય, સૂરજ એક હોય તો ધર્મ બે હોય નહીં. એટલે આ પાડવાની વાત નથી, સહજ રીતે આપણે સ્વીકારવાની વાત છે. પાપ તારું પડકાર ધારે જાય, ધર્મ તારો સંભાળે. આપણે વાંધો એ આપણો ધર્મ લઈને બેઠા નથી, કોકના પાડીએ છીએ. અને કોકના પાડી આપણે શું કામ કરે? પહેલી વાત એ છે. તમારા છોકરાને પાડી પોસીને મોટા કરે કાં રોટલા દે. કોકના પેલા ઘરના ઘંટી સાથે પાડકાનો લોટ દીધો તો શું થાય? બસ એવી વાત છે. એટલે એ વસ્તુને લીધે ઘર આંગણે ઘર દેખતા નથી. એટલે કે રામ નામ ભજ તું રામ નામ ભજ તું રામ નામ ભજ.
તું જ છો, તું જ છો, તું જ છો. અને પછી રામ ભજ તું હિ રામ. રામ ભજી લે તો તું જ રામ છો. પહેલાં રામને ભજવાનું કે તમે રામ ભજો, તું હિ રામ ભજ, તું હિ. પછી રામ ભજી લે તો તું હિ રામ. આ છે ને સમજવાનું અટપટું. આના શબ્દો ઘડીકમાં ગાવામાં ઝડપથી આવી જાય, પણ સમજવા બહુ અઘરા પડે. કાકામાં સરનામું ત્યાં જ દીધું હોય, ક્યાં આગું પાછું જવા ન દે. વળીને આવે તમારી બાજુ, એ હંમેશા માથે આવે એવું જ કરે. હા તો રેસોવીનું ઓપનર હાલતું હોય ને માથે આવે ને, ઘડીક ધ્યાન ન પડે, સારું કેમ હાકું. ઓપનર હાઈકાવે ને રેસોવી ઘઉંનું કર્યું હોય ને એને ખબર હોય. એટલે રામ નામ ભજ તુહી રામ, ભજ તુહી રામ. રામ ભજ તો તું જ રામ છે. થડવું પડ જળ નીપજ્યું ને જળમાં કીધો વાસ રે, એક ચંબો એવો સુણ્યો બેટીએ જૈનમો બાપ રે. આ બેટીએ જૈનમો બાપ એટલે થડ ઉપર જળ. જો પૃથ્વી ખોદો ને એટલે પાણી આવે, આવે કે ન આવે? તો પૃથ્વી કેટલી વજનદાર, છતાં પાણીનું કંઈ કરી ન લે છે ને. પૃથ્વી વિના પાણી ઠરાય નહીં. છતાંય પાણીને એમનું માટીમાં રાખો તો માટીમાં એ પાણી હમાઈ જાય. પણ એનો જો ઘડો બનાવો તો પાણી એમાં સ્થિર થઈ જાય. માટી એની છે. એમાં દેહમાં કુંભ રૂપિયા દેહ બનાવ્યો, એમાં આત્મતત્વ સીધો ઠેરાય નહીં. પણ દેહ બનાવ્યો માટીના ઘડાને રૂપે, એટલે આત્મતત્વ રૂપે તત્વ ઠેરાણું. આમ માટીમાં સીધું નાખીએ તો ન થાય. સીધાનો અર્થ શું થાય? માણસ આમાંથી નીકળી ગયો તો આમાં તો ખાલી આ માટી તો આવી છે, છતાં આમાં પાણી રહે નહીં. સીધી માટીમાં પાણી ન રહે, પણ પાણીનું પાત્ર, માટીનું પાત્ર બનાવો તો પાછું પાણી રહે. એટલે જમીન ખોદો તો પાણી નીકળે, અને પાણીમાંથી વરાળ નીકળે. જો પહેલાં પૃથ્વી આવી, પછી પાણી આવ્યું, પછી વરાળ એટલે વાયુ થયો. પાણી તપે, તપે એટલે વરાળ થાય. વાયુ આવ્યું, વાયુમાંથી હું પ્રગટ્યું? તેજ. વાયુ છે ગરમ થયું, તેજ આવ્યું, તેજથી હું થયું વરાળ. વરાળ એટલે પાછો અવકાશ તત્વમાં પડી ગયું. પાછું આવ્યું વાદળ રૂપે પાણી ભર્યું, પણ અવકાશ તત્વ છેલ્લે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને અવકાશ, આ 5 તત્વ એ એકબીજાના પૂરક છે. એક ખોદો બીજો આવે, એક ખોદો બીજો આવે, અને એકને એક નહીં, આખું સર્કિટ પૂરી થાય. બધું હમાય કેમાં જાય? અવકાશમાં. આ બધું થાય ક્યાં? ચિત્તાકાશમાં. બધું હમાય ક્યાં? ચિદાકાશમાં. ચિદાકાશ એટલે એક એક બિંદુમાં બ્રહ્માંડનો વાસ હોય. એના બ્રહ્મા વિષ્ણુ મહેશ ન ખાવે, પણ એટલું જ હોય. જેમ આંખની કીકી તો અવડી જ હોય. રાતે સપનામાં કેવડા કેવડા આવે, તમે જો. આખી નદી આપણી, હવે આપણી 4x10x10ની વોયડીમાં હોતા હોય. હવે તમે નદી હાસવી ક્યાં? એમાં પાછા તમે ઠેકડા મારતા હોય પાણીમાં. હવે તો આ તમારી વોયડી કેવડી, તમારું આખું હમાઈ જાય તો તમારી આંખ કેવડી પાછો તમારે જોવો તો ખરા. એટલે એ દ્રષ્ટિથી જોઈને તો એક એક અણુમાં બ્રહ્માંડ રહેલા છે. એક એક અણુમાં બ્રહ્માંડ રહેલા છે. તો આપણા અવળા ઘરમાં કેવડું આકાશ, આમાં તો દેખાય એવડું જ છે. આને તો માપી શકું. આથી વધારે મોટો કબાટ હોય તો અહીં ન આવે, પણ આખો પહાડ આવે, આવે ને. અરે આખું અમેરિકા આવે તમારે. હવે તમારી તો 10x10ની વોયડી છે, તો અમેરિકા આવી ક્યાંથી ગયો? તો આમાં એક એક અણુમાં બ્રહ્માંડની શક્તિ છે. અને એના બ્રહ્મા વિષ્ણુ નોખા, 3 માણસો એનાય નોખા, એક એક અણુ. અને સીધાકાશમાં જ્યારે મહાકાશની વાત આવે તો મહાકાશમાં કેવડી ક્ષમતા? તો આ વળી આ રામાયણમાં જે કે લીલાવતીને સરસ્વતી દેવી ઠેઠ લઈ જાય છે ત્રણેયમાં સ્થિર, તો એણે દેખ્યું હું, જેમ આપણે ઓલું વિમાનમાં જાય તો આપણને વાદળા અહીંથી જેટલા દેખાય, તો વિમાનમાં જેટલો એ 48,000 ફૂટને ઉડતું હોય ઊંચાઈએ, તો ત્યાંથી એટલા જ વાદળા હેઠા દેખાય. અહીંથી જેટલા ઉપર દેખાય એટલા વિમાનમાંથી એટલા હેઠા દેખાય. તો એણે ત્યાં લગ્ન કીધું, હે રામ, તો આ મને સમજાતું નથી, એનું શું કરવું લીલાને? આ લીલાની લીલા યોગેશ રામાયણમાં તો સરસ્વતી દેવી કે
કે જેમાં વિમાનમાં વાદળા ઉપર હેઠે દેખાય એમ હું તને મહાકાશનો અનુભવ કરાવું, જેથી તને સમજાઈ જાય. તો મહાકાશમાં જ્યારે એને વિહાર કરવા આ લઈ ગઈ તો શું થયું કે એને ચાંદો ને સૂરજ કેવડા લાગ્યા, ટમ્યા જેવડા. અને એથી ઊંચા ગયા એટલે જેમ ધૂળનો એક રજકણ થાય ને, ધૂળનો એક રજકણ એવડા ચાંદો સૂરજ ન તારા એવડા. મહાકાશમાં ગયા તો એને આ વસ્તુ દેખી કે જો તારો ચૂંદો સૂરજ ને ચાંદો કેવડા છે, એક રજકણ બરાબર. હવે આનું અત્યારે આપણે માપ કાઢી તો કેવડું સૂરજ ને કેવો ચાંદન કેવડા તારા થાય. હવે એ તારો ખાલી એક રજકણ, આ ધૂળના ડબણી સડે એમાં એક રજકણ બરાબર ચાંદો સૂરજ તારા એક રજકણ બરાબર છે. તો હવે મેઇન વસ્તુ જોઈ તો જે મહાકાશ કે એ કેવડું, એનું અસ્તિત્વ કેવડું, જેને સકળ બ્રહ્મ કીધા. સકલ બ્રહ્મ એટલે સકલ બ્રહ્મ મેં રામ હમારા, રામ સમવણ કોઈ નહીં, કે એ રામની વાત છે. આદિ અનાદિ એના જેવો રામ હજી સુધી થયો નથી અને થાય નહીં, એ જન્મે નહીં મરે નહીં. આપણે એની વાત કરી. પ્રહલાદને આ રામનું નામ મંત્ર દીધો એટલે એ અમર થઈ ગયા. આપણે આ રામ રામ બોલી તો અમર ન થાય, વહેલા મરી જાય. જવાનું જ વહેલું, કારણ ગમે એ રામ મંત્ર આપો, ગમે એ મંત્ર આપે, ગુરુ દીક્ષા લીધી નથી લીધી છતાં આપણે અમર રહેતા નથી. રામ મંત્ર યાદ રહીએ. કયો રામ? પાછા ઘટોઘટ મેં વહી રામ. આ એક જ રામ નહીં, ઘટોઘટ મેં વહી રામ, વો રામ સકલ પ્રસારા. એક રામ દશરથ ઘટ ડોલે, એક રામ ઘટોઘટ બોલે છે ને. એક રામ દશરથ ઘટ ડોલે, એક રામ ઘટોઘટ બોલે, એક રામ સકલ પ્રસારા. સૂર્યની જેમ પ્રકાશ આખી દુનિયામાં આવે ને એમ બધે પ્રસાર થઈ ગયો હોય. જેમ દિલ્હીમાં કાયદો કરનારા ન્યા છે, પણ કાયદો અહીં લગેનું લાગે. ખૂણામાં દારૂ પીત પકડી શકે એ ભાઈ, નિયમ ક્યાંનો છે? દિલ્હીનો. ક્યાં તમને લાગુ પડે? એમ સુરતની સત્તા ક્યાં લગન એનું કિરણ છેલ્લામાં છેલ્લું પડે ત્યાં લગીની સત્તા હોય, એમ આત્માની સત્તા બધાય હોય. તો એક રામ દશરથ ઘોલ ડોલે, બીજા સકલ પ્રસારા, બધે પ્રસારો લે. એક રામ કેવું કીધું? હે હજી તો પાસે એક રામ ઘટોઘટ બોલે. હા, એક રામ ઘટોઘટ બોલે અને એક રામ સબસે ન્યારા. આ 4 રામ થયા. એક તો દશરથ ઘટના આપણે બધા સાંભળીએ, બીજો આ સકલ પ્રસાર છે એ ઘડીકમાં સમજાય નહીં. અને એક રામ પાછો ઘટોઘટ બોલે, એમાં નાનો પડે બધે બોલે છે. અને એક રામ સબસે ન્યારા. કાંક પછી આ છેલ્લે સકલ પ્રસારા તો તમે સૂર્યનો પ્રકાશ અમુક વનમાં તો જતો નથી, દરિયામાં પૂગે નહીં, અમુક ખીણમાં પ્રકાશ પૂગે નહીં તો સૂર્ય ત્યાં ટૂંકો પડે, થાય ને. સકલ પ્રસારામાં સૂરજનો આ પ્રકાશ ઘટે, ઓઈલો પ્રકાશ બધે આવી જાય. સકલ પ્રસારા પણ એક રામ છે સબસે ન્યારા. કારણ કે જે આ સકલમાં પ્રસરે, ઘટોઘટમાં દેખાય. દશરથ ઘર દોલવાનો અર્થ શું છે? દશરથ એટલે આ 10 રથની 10 ઇન્દ્રિયોનો સમૂહ કહીને આ માળખો બનાવ્યો, આ રથ બનાવ્યો. 10 રથી છે, 10 ઇન્દ્રિયો ભેગી કરીને આ રથ બનાવ્યો. પછી 11મું મન કહીને એને મોનિટર બનાવીને હાલતું ચાલતું પૂતરું કર્યું. એ 10 રથી એટલે આ દરેક દેહ 10 રથી છે. એટલે દશરથ એનું કીધું, દશરથ ઘર ડોલે. તો આ દશરથ ઘરે તો આપણે બધા ડોલે છે ને, ગીરી. પણ એક રામ સકલ પ્રસારા, બધામાં પ્રસરેલો છે. તો મરીને જાય ક્યાં? મળદામાં રામ તો છે. જો આ બહુ સમજવાની વાત છેલ્લી જ હોય ને તો આ છે, મળદું રામ વિના ન હોય. આખું જગત બ્રહ્મ છે તો મળદામાં બ્રહ્મ કેમ ન હોય? અને એની સીધી સાબિતી હું, દરિયામાં જીવતો માણસ ડૂબી જાય, મરેલો તરે. 40 કિલોનો માણસ ડૂબી જાય, 100 કિલોનો તરતો હોય. એ 40નો 100નો થઈ ગયો હોય તો એને કાંઠે ઉપાડે. જો તો આ જે બ્રહ્મ છે એ સકલ પ્રસારા. અને એક બ્રહ્મ ઘટોઘટ બોલે, દરેકની અંદર બોલે. અને એ છતાંય આમાં એટલા સીમિતતા આવી ગઈ. પણ એક બ્રહ્મ રામ સબસે ન્યારા. આ બધો ન્યારો ખેલ છે ને એની વાતો હાલે. અને એ ન્યારો ખેલ છે એ સકલ બ્રહ્મે રામ હમારા. એ સકલ બ્રહ્મમાં રામ છે. અને એ રામ તું હી બોલે. પેલા તું હી
ભજ તું તું જ છો તું જ છો તું જ છો સોહમ 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 તું એ ભજ તો પછી તું જ રામ છે. સોહમ એટલે તું જ, પછી બીજો નથી. પણ પહેલાં રામને પહોંચવા માટે તારે તારું સ્મરણ કરવું પડે. એટલે માળા ફેરવી એટલે નિજ નામની કહે છે ને આપણે ભજન છે, નિજ નામની માળા ફેરવો તો થાય. આપણે બીજાને ફેરવી એટલે મેળ નથી ખાતા. રસોઈ તમારા ઘરની રાંધવાની છે, ખાવું તો તમે જ ધરાવશો ને, ખાવ તો તમે ખાવ તો. એમાં આ વસ્તુ જ એવી છે કે તમે કરો તો તમે ધરાવો. એમ તમારે તમે રામ થાવ ને રામ ભજો. આપણે કીધું ને ભજન એવું છે કે પ્રભુ ભજીને પ્રભુ તો નકર તો થાય નહીં. એટલે આ કબીર સાહેબ એમ કે થળ ઉપર જળ નીપજો. થળ હતું, પૃથ્વી ખોદો જળ આવે ને જળમાં કીધો વાસ. અને એક રીતે માણસોના 2 બિંદુથી આખા શરીરનો વિકાસ થયો. તો જળ હતું એમાંથી સ્થળ નીપજો. થયું કે ન થયું? પ્રવાહી કોઈ આકાર નહીં, એમાં કાંઈ વસ્તુ નહીં. જેમ મોરના ઈંડામાં આટલા બધા કલર પૂરી આવ્યો, હવે ઈંડામાં તમે ખોલો તો નકરું પ્રવાહી સિવાય કાંઈ ન નીકળે. પણ તો હારો એમાં ક્યાં કલગી રાખી છે, ક્યાં ડોકનો રંગ શ્યામ રાખ્યો, પીછડાના નોખા નોખા રંગ ક્યાં પીછડા પૂર્વ, આ બધું ખણખોઈ તો કરી છે ને કેમ આમાં કેમાંથી કેમ ઉત્પન્ન થયું. તો આ તો જળ છે ને, દરેક ઈંડામાં જળ જ છે. ખોલો એટલે કાંઈ એમાં મુરગી ન નીકળે. પણ પછી એ સેવે જો જળમાંથી હું થયું સ્થળ. પહેલાં શું થાય? વિચાર. વિચારનું ચિંતન કરવામાં આવે, દ્રઢ વિચાર થાય એટલે એ પાછું સ્થૂળ સ્વરૂપ ધારણ કરીને આવે. એટલે વિચાર છે એ એક બાજુ કર્મ બાંધવાનું મહત્તમ કારખાનું છે. જેટલા વિચાર ઓછા એટલું ઉત્પાદન ઓછું. વિચાર વધુ એ વધુ. હા, એક વિચાર પર દ્રઢ થાય તો વાસનાઓ ફરતી ફરતી બંધ થાય. એકમાં આવે તો રાજુ ખેડવું ન પડે. ઘડી કામ ને ઘડી કામ ઘડી કામ તો એમાં ન થાય. દ્રઢ વિચારથી માણસ બ્રહ્મને પણ પામી શકે. પણ દ્રઢ વિચાર એક હોય તો બધા વિચારોનો સરવાળો કહીને એક વિચારમાં લાવે એ નામ સાધના. આ વિચારો તો ખૂબ દોડે, એ શરીરમાંથી તમારા મનમાંથી જ ઉત્પન્ન થાય. બીજું ક્યાંય બહાર એનું કારખાનું છે નહીં. પણ એ બધા વિચારીને ગાળીને, જેમ હાથ ગણીને ગાળી નથી કે ભાઈ હાથ ગણીને ગાળીને પાણી પીવાય, તો હાથ ગણીનું ગાળતા આવડી જાય તો આ વિચારોને ગાળતા આવે, સૂક્ષ્મ રૂપ ધારણ કરીને એક આવે ને એક આવે તો ખબર પડે એ આઈનો છે. ઓલા હજારો થઈ જાય ને ખબર ન પડે ક્યાંક કયો રાખવો. પછી એની રીતે છૂટા મોટા રખડે. નથી કહેતા ભાઈ અમારા વાયરામાં નથી. એ વાયરામાં નથી રહેતો કાંઈ હું મુક્ત કરી દીધા. અને બોલો એક આંખ ન કાઢે તો 4 જણા આખું ઘર ધ્રુત હોય કે ત્યાં લાગ્યા તાર પપ્પાનો બીજા સારો નથી. ખાવાનું ન માગે હાળા. અમુક અમુક ધાસકા એવા હોય એની મા તો ધ્રુતતી હોય પણ છોકરા ધ્રુતરા હોય. ખાલી એમ કે તાર પપ્પા આવ્યા પૂરું. તો ફાન બોલવું ચાલવું બધું બંધ. સાનમના હોવ લેસન કરવા માટે કાંઈ બોલવા ચાલવાનું બધું બંધ થઈ જાય. કેમ? કંટ્રોલ પાવર. એમ આ કંટ્રોલ પાવર વિચારોનો આવી જાય તેથી સાધના શરૂ થાય, ધ્યાન શરૂ થઈ જાય. તો બહારનો કોલાહલ શાંત થવા માંડે. ધીરે 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 અંદરનો કોલાહલ પછી શાંત થવા માંડે અને શાંત કરવો પડે. બહારનો તો ધ્યાનથી થાય, અંદરનો શાંતિ થાય. કારણ કે અંદરનો રહે તો આપણને લાગે મને તો સારા વિચાર આવે ને સારા સપના આવે છે ને મને ભગવાન મારા ભેગા ને ભેગા હોય તો હજી હા કરશે જ આજે. અને આ એક બહુ વિચારવા જેવી વાતો. ઘણા એવું કે અમને સપના આવે તો ભગવાન જ આવે, પણ ભગવાન નથી એક દેખવો નથી ને આવે તો કામ ખોટું છે નહીં. સપના તો સપના છે, ભેગો ન થાય. ભેગું તો તારી અંદર બેઠું એ કોણ સપના કોણ જ આવે છે એને ગોતો. સપના લાવે કાંઈ વાંધો નહીં, લાવ્યો ક્યાંથી? સપનામાં જો માણસ જાગી જાય તો એને પાછું સપનું ન આવે. ચારો તો સપનું રહે. ખબર પડી ગઈ સપનામાં સપનાની ખબર પડી જાય તો ની અંદર સપનું ગયો તો જે વસ્તુ પછી જે કાંઈ ધ્યાન કરે તો એને વિચારો નહીં આવે. કારણ કે સપનામાં ખબર પડી. અને વિચારો કરો તો પાછું સપનું જ આવવાનું. વિચાર કરશો આથી અમેરિકાના કરો, ઓસ્ટ્રેલિયાના કરો, ભાઈના કરો, બેનના કરો, જેના કરો એ ધ્યાનમાં તમે વિચાર કરો. વિચાર કરો એટલે સપનું શરૂ થયું, સંકલ્પ શરૂ થયા. પેલું સપનું દેખાતું હતું, આ તમે જીવતા દેખો, જાગતા દેખો. દેખો કે ન દેખો? વિચાર કરો તો અહીં બેનની ઘરે રખડતા હોય, કેટલાને સાંડલો હતો ત્યાં બેઠા હતા. હવે આ ડખો એ થાય.
કારણ કે તો હોઈ જાવ કંઈ સપનું આવી તો નોખું આવે. આ તો તમારે સંકલ્પ કરેલું એ ચિંતન કરેલું સપનું આવે. પણ એમાં જે કાંઈ વાત વ્યવહાર થયા હોય અહીં બેઠા બેઠા વસ્તુ તો જ્ઞાની હાલતી હોય. તો એ જે જ્ઞાની વસ્તુ હાલે એ તમારું ચિદાકાશ છે, ફરીથી ત્યાં સક્રિય થયું એટલે પાછું કર્મ બાંધે. તો આ વિચારો যদি શાંત થવા માંડે તો બહારનો કોલાહલ પહેલાં શાંત કરવો પડે કે ધ્યાન કરીને કૂતરા રડે છે. તમે ધ્યાન બરાબર વ્યવસ્થિત કરવા માંડશો તો પ્રકૃતિ સાથ દે. આપણે એક વખત અહીં પ્રયોગ કર્યો હતો, એકદમ બધા કૂતરા રડતા હતા આપણે અહીં મંદિરે જ, તો તાત્કાલિક કૂતરા રડતા બંધ, 1 મિનિટ નહીં, ત્યાં તરત થઈ ગયા. ધ્યાન પૂરું થઈ ગયું ત્યાં શબ્દ નથી બોલ્યા. તો એ કેમ થયું? તમે બહારના કોલાહલ માટે ચિંતન કર્યું કે મારે ધ્યાનની અવસ્થામાં જાઉં, એવો શુદ્ધ સંકલ્પ તમારા કોઈના મનમાં એવો દ્રઢ વિકલો, પ્રકૃતિ સાથ દેવા માંડે. તો બહારનો કોલાહલ પહેલાં શાંત થાય. બહારનો કોલાહલ શાંત થાય પછી અંદરના કોલાહલને શાંત કરવાનો છે. ત્યાં તમને એકાંત મળે, ત્યાં તમને ધ્યાન મળે. એકાંતનો અર્થ જ છે કે એકલા પડી જાઓ. તમે શો ધ્યાન છે, તમે શો વિચાર છે, તમે શો બુદ્ધિ છે, તમે છો જ્ઞાન છે. તો આ બેપણું છે, ત્યાં લગન ધ્યાન નથી. એકાંતનો અર્થ સિર્ફ એક ને એક જેવું બીજું કોઈ નહીં. માતે માં બીજા બગડાને વાહ, એમ હું એટલે હું. પછી ધ્યાને વહી જાય, સત્સંગે વહી જાય, જે કાંઈ બે દ્વૈત મળે બધું વહી જાય, તે એકાંત મળે. એ આત્મતત્વની જ્યારે અનુસંધાન થાય ત્યારે ધ્યાન સહજ થઈ જાય. અને એ સહજ ધ્યાનને આપણે સાધના કહીએ છીએ કે ભાઈ સાધના કરી લ્યો. અને એ મનુષ્ય દેહ સિવાય થતું નથી. એટલે માનવ મંદિર આજ વખતે એમાં શબ્દ ઉમેર્યો, ધ્યાન સાધના કેન્દ્ર. ખાલી સાધના કેન્દ્ર નહીં, ધ્યાન સાધના કેન્દ્ર. તો થડ ઉપર જળ નિપજાને જળે કીધો વાસ. પછી જળમાં પોતે વાસ કીધો કે ન કીધો? હિન્દુ તો થઈ ગયું. પછી એને સેવા, તેમાંથી જીવ ઉત્પન્ન થયો, ફૂટીને આવ્યો ને. તો પહેલાં શું થયું? ખાલી જળમાંથી સ્થળ ઉત્પન્ન થયું. સ્થળ એટલે સ્થૂળ વસ્તુ. હવે સ્થૂળ વસ્તુ ઉત્પન્ન થઈ પછી એને ચેતન કોઈને પડ્યો? પોતે વાસ કર્યો કે આ મોરલો તો થયો, ડોકા તો કાઢ્યા મોરલાએ, ત્યાં લગન વિકાસ મોરલો હલશે થોડો, આવ્યા વિના આ પુત્ર થોડું હલે. પછી પોતે વાસ કર્યો. તો કે થડ ઉપર જળ નીપજ્યું ને જળમાં કીધો વાસ. એક અચંબો એવો સુણ્યો બેટીએ જાયો બાપ. પછી એક અચંબો, એક અચર એવું દેખાણું કે બેટીએ બાપને જન્મ દીધો. નકર મા તો દીકરાને જન્મ દેતા હોય તો બધું સાંભળ્યું હોય ને. મા બાપના સંતાનો થાય એટલે મા બાપથી જન્મ લીધો બેટીએ કે બાપે દીકરાએ. પણ આ તો એક અચંબો એસો દીઠો, બેટીએ બાપને જન્મ દીધો. આ ખૂબી છે. નકર બાપ દીકરીને જન્મ, આ દીકરાને જન્મ થાય, પણ આ તો દીકરીએ બાપને જન્મ દીધો એવી વાત છે. એટલે એ અચંબો શું કામે કે એક તો જળમાંથી સ્થળ પ્રગટા, સ્થળમાં પોતે વાસ કીધો, જળમાંથી એને સ્થળ રૂપે દેહ પ્રગટ કર્યો. દેહ પ્રગટ કરનાર કોણ? એ જ ને. દેહ એટલે કાયા. તો કાયા ઉત્પન્ન કોણે કરી? જળે કોણે ઉત્પન્ન કર્યું? પછી સ્થળ કોઈને ઉત્પન્ન કર્યું? એને. પછી એ પાછો એમાં રહેવાયો. રહેવાયો એટલે આપણે કહીએ દીકરો આવ્યો, દીકરી આવ્યો. પણ પહેલાં શું કર્યું? દીકરી રૂપી કાયા, એમાંય રહેવા આવ્યો. આ દેહ વિના એના સિવાય રહેવાતું નથી. તો બાપને કોઈને જન્મ દીધો? આ દીકરી રૂપી કાયાએ. નકર જન્મ થાય નહીં. આવવું હોય તો ક્યાંક આવવું તો પડે. તો પેલા જળમાંથી સ્થળ કર્યું, સ્થળમાં પાછો પોતે નિવાસ કર્યો. એક અચંબો એસો દીઠો, બેટીએ જાયો બાપ. બાપ થઈને પોતે આમાં જન્મ થઈને રહેવા આવ્યો. એટલે જરા કટપટી છે માયા. પાછી આ બેટી વાયડી. પાછી બેટી કહે બાપને મારે અણજાયો વર લાવો. એક અણજાયો ને બીજું શું થાય? અણજોયો. બે વાત છે. અણજાયો એટલે ક્યાંય જન્મો ન હોય એવો લાવો. બેટી એમ કહે છે કે કોઈ દી જન્મો ન હોય એવો બાપ લાવો. અણજાયો. જાયો એટલે જન્મો. જન્મો ન હોય એવો વર લાવો.
અને બીજું છે અણજોયો. અણજોયો એટલે ક્યારેય જોવામાં ન આવે એવો. ન કીધું આપણે હગાવાલામાં કોઈ ન હોય એવો એમ. અણજોયો કે ક્યારેય તમે જોયો ન એવો લાવો. બેટી કહે બાપને મારે અણજોયો વર લાવો, અણજાયો વર ના મળે તો તારો મેરે દાવો, તારો મારો ઘરવાર. આવું કીધું. એટલે અણજાયો વર તો મળે જ નહીં. કોણ એવો છે કે જે જન્મોનો હોય? જે જન્મોનો હોય એના તમે લગ્ન ન કરી શકો. કરી શકીએ કોઈ દી? તો ચિત્રક જન્મે જ નહીં. જન્મે તો ચિત્રકારે બધા ફોટા લગ્ન ન કરે, મોટા મોટા મૂર્તિ એટલે ઠપકાર નાખે ભલે થઈ જાય, પણ એ થાય નહીં. તો શું થયું? તો પોતે ને પોતે પૈણો ને પોતે ને પોતે થયો ને. આવ્યો હોય પોતે, ભાઈ લગ્ન કોની આરે કરો કયો? થાય ને. દીકરો જન્મે કે દીકરી જન્મે, લગ્ન કોની આરે કરે? બેટીએ જ આવ્યો બાપ, બાપ તો આવ્યો, બાપને પાસે લગ્ન કરવા જો. આ છે ને બધું એને પાછા અણજોયો, ક્યારે જોયો ન હોય એની આરે લગ્ન કરવા. હવે જોયો કોને ન હોય? એક રીતે જોઈ તો બધાને જોયું હોય, અને એક રીતે જોઈ તો કોઈથી જોયો જ નથી એને જોવાની વાત છે. કોઈથી જોયું હોય અને કોઈથી જન્મ ન થાય. કોઈ કીધું આને કીધું આકાશ જન્મ એમ તમે કે સાંભળ્યું છે ને? આ દેખાય ખરું, શબ્દ આપણે વાપર્યો આકાશ, પણ ખરેખર આકાશ નામ આપ્યું છે, એનું કંઈ નામે નથી, રૂપે નથી. આકાશને કેવો કલર કરો હાલો કયો? આ તો ફરી આંખ આપણી ત્યાં દ્રષ્ટિ આપણી પૂગે ને એટલે ધીરે ધીરે ઘાટું થતાં થતાં લીલું દેખાવું, નીલો આકાશ કહે ને, ભૂરો આકાશ. પણ ખરેખર આકાશ ત્યાં જાત કોઈને ભૂરો નથી દેખાતો. જેટલા આગળ જાવ એટલે ભૂરો ને ભૂરો દેખાય. પણ જેમ આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પૂગતી નથી એટલે બાકી આકાશ તો અહીંયા જે દેખાય એવો જ અવકાશ ત્યાં સેથી ફેર નથી. તો એ કહેશે અણજોયો, જેનો આકાશનો ક્યાં જન્મ થાય તો એની આરે મારા લગ્ન કરો. એટલે કે પોતે તો એમાં આવ્યો તો પરમ તત્વ આરે લગ્ન કરવા હોય તો પોતે પરમ તત્વ હોય તો જ એની આરે લગ્ન થાય ને. આ બહુ થોડી અઘરી આઈટમ છે. એટલે બેટી કહે બાપને મને અણજાયો વર લાવો, અણજાયો વર ન મળે તો મારે તારો હેરે ગળવાસ. છેલ્લે કોણ? બ્રહ્મ જન્મે ને બ્રહ્મ મળે. જેમ જળની લહર, જળની તરંગ જળમાં નીપડે, જળમાં સમાઈ જાય. ક્યાં થાય? પાણીથી બાકી અલગ નથી. ગમે એવી ઘૂમરી પડે તો શેની? પાણીની. પાણીથી અલગ ઘૂમરી નથી. પણ આપણી દ્રષ્ટિમાં ઘૂમરી ન કે પાણી અલગ પડે. જેમ હોનામાં ઘાટ એ કંઈ નથી, હોનું જ છે. ભાઈ તમે કડું કહો, બંગડી કહો, બુટી કહો, હાર કહો, ચેન કહો, જે કહો, પણ એમાં એ કંઈ આકાર નથી. આકાર તો તમે દીધો મૂળ રૂપે સોનું. એમ બ્રહ્મમાં કોઈ આકાર નથી, મૂળ રૂપે તો પોતે જ છે. એટલે લગ્ન કરો તો એ થાય, ઉપજાવનારો એ, બધું કરવાવાળો એ, રાંડે એ ને પૈણે એ, ટૂંકમાં એના જેવી વાત છે. અને પાછો બેમાંથી એકય માનવું હોય કે હું પૈણતોય નથી, રાંધતોય નથી, હું કુંવારોય નથી ને પૈણેલોય નથી. બોલો, જો આ માણસ એવો માણસ છે. હું પૈણેલો નથી, એમ કુંવારોય નથી. જેમ કબીર સાહેબ કહે ને, સાત સાત કુંવારે એ એક નિહારી એના માતા રે કુંવારા, પિતા બ્રહ્મચારી રે, અંતરૂમાં મંતરૂમાં જ્ઞાન વિનાયક નાડી રે. હોજી, આ જે છે ને એનો અર્થ આ છે. સાત સાત કુવા એક પનિહારી. આમાં એક જ સુષુમ્ના નાડીથી આખા 7 દ્વારને વિંધી ગાય. સાત સાત કુવા એક પનિહારી. એને માતા કુંવારા. હું કામ કોઈ દી જન્મી જ નથી. આમાં તમે ગોતી લે તો વૈજ્ઞાનિકોથી એ છે નથી એમાં ગોતી શકાય. એટલે એને કોઈ જન્મી નથી નામ કેમ દેવું? એટલે માતા કુંવારા, પેલા પિતા બ્રહ્મચારી. જો આ ખૂબી જોડું ખરું. આ તો ઓલા એક નગરમાં આવ્યા 3 કુંભાર, 3 કુંભાર. 2 માટલા ઘડે નહીં, એકને આવડે નહીં. એને પાછા 3 માટલા ગળ્યા. હો, એને ગળ્યા 3 માટલા, એને ગળ્યા 3 માટલા.
2 ફૂટલમાં એકમાં પાણી નહીં. એટલે આવી નગરી વહાવી છે કે એમાં વહાવ્યા 3 ગામ, 2માં વસ્તી નહીં ને 1માં ખાલી. હવે આ કુંભારે ઠાકે નહીં અને એને આ જે પડોજો નહીં ઠાકે નહીં, એવું આ જગત છે. એટલે માતા કુંવારા અને પિતા પાછા બ્રહ્મચારી, એટલે કોઈને કાંઈ ઉપાધિ જ નહીં, એમ કોઈ જવાબદારી જ નહીં. અમારા ક્યાં છે? અને વાતે હાસી ના હોય. પિતા બ્રહ્મચારી અને ઘીરે દીકરા હોય કે બ્રહ્મચારીને 4 દીકરા મરી ગયા, તમે કેમ કરો? ખરો બ્રહ્મચારી છે ને દીકરા થોડા મરે, થાય ને? એટલે આ કુંવારી કે રાંડી નથી કહેતા કે નાનપણમાં એક ડોશીમાં નાનપણમાં મરી ગયા. ડોશી થયા નથી, નાનપણમાં મરી ગયા, કેમ કરવો? એટલે આ બધા બહુ વિચારવા જેવા પ્રશ્નો હોય. એમાં કબીર સાહેબ છે, બેટી કહે બાપને મને વણજાયો વર લાવો, અણજાયો વર ન લાવો તો મારે તારે તું જ છે ગરવાસ, મને તારી યારે ગરવાસ. અરજી સુણજો મોરી રે મારો ચરખો બોલે, રામ નામ ભજ તુંહી રામ ભજ તુંહી રામ. તું જ ભાઈ રામ ને તું જ રામ છો, તારું જ તું સ્મરણ કર લે, બીજાની ઉપાધિ કરમાં. એક અમેરિકન માણસ આપણો ઇન્ડિયામાં પોતાના ભાઈઓમાં કંઈક વાંધો પડ્યો તો ભાગ લઈને આવ્યો કે મારે આધ્યાત્મિક લેવલે જવું, તમે મને કોટાડા ચડાવોમાં. ઓલો કે ત્યાં જઈને શું કરે? હું મારા આત્મતત્વને જાણવા માટે જાઉં. માલ મિલકત વેચી, અહીં તો રૂપિયા કરોડો થાય, ત્યાં લાખ હોય તો કરોડો થાય ને. 1ના 81 82 થઈ ગયા, 1ના 82 નહીં હોય, 1ના 21 ગોરી ગરબો આવ્યો તો 21 હતા, અટાણા તો 82 ભૂગ્યા. હવે મેળ કેમ કરવો? એટલે જેટલા થાય એટલે 82 ગણા થાય ને. તો એ લઈને વહી આવ્યો. આવીને અહીંયા કેટલાય આશ્રમોમાં ફરી વળ્યો. કે હવે મહર્ષિ મોટાનો આશ્રમ નડિયાદ છે, પૂજ્ય મોટાનો. તો ત્યાં એને સ્થિર રાખી જીવન ગુજાર્યું. તો શું કર્યું? ત્યાં કહેવાય છે કે સાધના કરી એનું મન સ્થિર થયું. આ રૂપિયા કંઈક જમા કરાવ્યા, ક્યાંક આશ્રમમાં દીધા. છેલ્લે અનુભૂતિ કેવી થઈ કે ત્યાં એની ઘરે અમેરિકા રહેતો હતો, ત્યાં નાનું બાળક હતું. તો ત્યાં પહેલાં આપણે ત્યાં ભગવાન જાજા એટલે ગમે એને ભગવાનની વાતો કરી, પણ એ ત્યાં ભૂત સિવાય વાત ન કરે. ભગવાન બે નહીં, બીજી કંઈ વાત નહીં. આપણે 33 કરોડ દેવતા ભૂત ન કરી ગયા, એટલું છે એટલે આમાં એ હસવાતા નથી તો આ ક્યાંથી? તો એને યાર એ કરી એટલે ગમે એ ભૂત પ્રેતની વાતો બહુ કરે. એટલે ભૂત પ્રેતની વાતો કરે એટલે છોકરાને વાતમાં ભૂતથી ડરાવે. જો આટલા કેટલાય અમેરિકાના એવડા મોટા ઘર, એવી મોટી હવેલીઓ છે કે આજની તારીખે એ લોકો નથી રહી શકતા. કાંઈક ચિંતન છે ને છે ભૂતનું, ભૂત પ્રેતને ડાકીને આ વસ્તુ જે આપણને ખબર નથી એ લોકો માને વધારે. તો એ ભૂત પ્રેતની વાતો કરે એટલે હારો નાનપણમાં કોઈ કંઈ વાતો સાંભળી દીધી એટલે હારો ડરી જાય. અને ન્યાય એવો નિયમ કે રાતના 10 થયા એટલે માતા પિતા હવના ઓરડામાં હવને પૂરાઈ જવાનું. છોકરો હોય તો પછી બારો નહીં નીકળવાનું, તારા રૂમમાં તું પૂરું. 10 થઈ ગયો એટલે પૂરું. પણ 10 વાગ્યા પછી આ નીંદર ન આવે. નીંદર ન આવે તો ભગવાનનું નામ આપણે તો કંઈક તમે બધું હનુમાન ભાઈ તો ભૂત છેટા ભાગે થાય ને. હનુમાન પછી ભૂત પલિતના દાંત પાડે એમ કે ને, ભૂત પલિતના દાંત પાડે. એટલે આ ત્યાં એની પાસે કાંઈ નમળે તો હનુમાન દત્તી નમળે કે આકલ પાડે ને કે તો પાડે. એમાં પાડે એમ નહોતું કાંઈ, તો હનુમાન દત્તી આકલ પાડે ને ભૂત પલિતના દાંત પાડે. એટલે પોતે બીતા બંધ થાય એટલે બીજા પછી ઢોળી દીધો ને. તો આણે ભૂત પ્રેતના સપના રાતે રાયડું નાખે. એનો બાપ પૂરી ધોકા હોતે ખારા રાયડું છે નહીં, મને ડર લગતા હોય, મને ભૂત લાગે ને ભૂત ન હોય ને આમ બીવડાવીને રાખે. એટલે ઓલાને એક રાત નીંદર ન આવે. બીજે દિવસે એ ભણવા ગયો તો ભણવામાં ધ્યાન પડ્યું નહીં, રાતનો આખો ઉજાગરો. દિવસની રજા લઈને ભાઈ આવ્યો, હોઈ ગયો પાછો. રાતે નીંદર આવવાનું બંધ થઈ ગયું. 10 વાગ્યા પર નીંદર આવવાનું, ઓલા બધા હોઈ જાય, આ નીંદર ન આવે. તો આને વિચાર થયો ખરે મારે આમાં કેમ નીંદર કરવી? ભૂતના ડરામણા સપના જ આવે, વિચાર એના જ આવે. એમાં એકાએક એને કોનાને કેમ થયું કે પોતાનું નામનું સ્મરણ કરી જોયું. બીજું તો કોઈનું ગોતવા પણ આશરો નહોતો. તો એણે કીધું માંગ્યું કોઈનું નામ નથી લેવું, મારું લેવા દે. એનું કંઈક સેન્ટ બોટમ એવું કંઈક નામ બોલી ગયો. તો એ નામ એને શરૂ કર્યું, પોતાનું નામ.
તો પોતાનું નામ લીધું ને 10 મિનિટ તો આ બધા ભૂત પલિતના વિચારો બધા બંધ થઈ ભૂત આવતા બંધ થઈ ગયા. તો એને નક્કી કર્યું કે હવે આપણે જેમ તો 10-11 મિનિટે નીંદર આવી ગઈ અને સવારે ફ્રેશ થઈને ઉઠ્યો. અહીં કાંઈ તકલીફ પડે તો પોતાનું નામનું સ્મરણ કરે. હવે એમાંથી ને લગ્ન લાગે કે મારા નામ ઉપર સ્મરણ કરવું અને આટલું બધું કામ થતું થારું. આ તો ભારતમાં ગયા હોય તો આપણું શું ન થાય. તો આ પિંજારાને ખા ગઈ સદગુરુ અક્કલ બતાય. આ અક્કલ કોણ બતાવે? સદગુરુ. અક્કલ કળા તારી ન જાણી સંતો તારી અક્કલ કળા ન જાણી. તારી કળા અમે કોઈ દી જાણી નહીં. કારણ ત્યાં વિચારે પૂગી ન હગે. શું કરવો? નારિયેલીમાં પાણી ચડાવે તો કેમ વિચાર કરવો? એ નારિયેલી જેવું જ આપણું જીવન હોવું જોઈએ. જ્યાં સુધી કાચું નારિયેલ છે ત્યાં સુધી ખાલી ઉપરથી ચડે એ જ એમાં ધીરે ધીરે પાણી ભરાય. પાણી ભરાય તો બધી કાસળીઓને બધા ભેગા ને ભેગા હોય. પણ ધીરે ધીરે પાક માથે આવે તો એ પાણીમાં જે સફેદ થોડીક જે નારિયેલ બંધાણું હતું આછી શું કહેવાય ને મલાઈ થઈ. તો એ આછી મલાઈ ધીરે ધીરે ઘાટું થતું ટોપરું બને. એમ સાધના પંથમાં પહેલાં બધું ભેગું હોય. શરૂઆતમાં પાણી ન હોય. મલાઈ હાવ સફેદ ઓયલું આછું હોય. એ ઢાંકણી મજબૂત ન હોય. શ્રીફળ જે લીલું નારિયેળ હોય તોફો હોય એમાં નાનું થાય. ધીરે ધીરે એમાં જ્યારે પાણી પૂરાવા માંડે પાણીમાં ઉપલું પડ ઘાટું થાય એટલે ધીરે ધીરે મલાઈની શરૂઆત થાય. કાચો સોપો જોજો હોય છે. ધીરે ધીરે કરતાં એ મલાઈ ઘાટી ત્યાંથી ટોપરું બને. ટોપરું એટલું બધું ઓલી કાસલી આયરા ફીટ હોય કે નારિયેલ વધારીને તો સારું શાકો લઈને માંડ ઉખડી તો થાય ને. અને પછી એ જ્યારે એને ફૂલ પાકે તેથી નારિયેલથી કાસલી છૂટી પડી જાય. અને છતાં એમાં પાણી હસવાનું હોય. નથી કહેતા કે ભાઈ હવનમાં વાપરવું ગડગડિયું જાવજો. એમ જ્યાં સુધી આમાં ગડગડિયાપણું ન આવે ત્યાં લગન ઈશ્વર આજે સંબંધ નથી થતો. આ ગડગડિયું નાડે જેને કોઈ જાતનું બંધન કોઈ જાતનું ચોંટવાપણું નહીં. આપણો જીવ અહીં સોટ્યો હોય ઘડી કાંઈ સોટ્યો હોય ઘડી કાંઈ સોટ્યો હોય. જિંદગીમાં રીવ સોટીને પાછું અહીંથી માણસ સોટીને આવ્યો હોય ને દીકરામાં વાગ્યો તો દીકરો પાછો બે વખત ત્યાં કાંઈક કહે ને એટલે દીકરામાં સોટીને દીકરીમાં જાય વળી દીકરીમાંથી બીજે જાય. એમાં હળિયું કાઢ્યા કરે. સંપત્તિમાં જાય ને ઓલામાં જાય ત્યાં સોટવામાં ને સોટવામાં ઉખેરતા સંસાર પૂરો થઈ ગયો. તો પિંજણ ખાઈ ગયું હોય કે બોલો રામ બોલો બરામ. એટલે પણ તો આવ્યો તો શું કામે? આવ્યો તો વિવાહનું ઓરવા. શું કામે? કે અમારા ભગવાન સાથે લગ્ન થઈ જાય. જીવ આવ્યો તો વિવાહનું ઓરવા. વિવાહ થયા જ નહીં. હગાઈમાં જ ઊભો ન રહ્યો વટકીને ભાગ્યો. નાહ્યો નથી કહેતા નાહ્યો. એમ નાહીને ભાગે છે. એટલે ઓની એને લગ્ન નથી થતા. ન કે આવ્યો તો ભગવાન આરે બાંધી હતી. એટલે આપણે તુલસી વિવાહ એટલે કે તમારી કાયા છે એ પવિત્ર એટલી હોય. કાયાને કાંઈ પાપ દોષ નથી. આ તો ઓલું મન કરી આવે ના માનો આવે. બાકી આને કોઈ ઓળખતું નથી ને આની કાંઈ વેલ્યુ નથી. આમાં ઓલો રે એ જ વેલ્યુ છે. બાકી આની કાંઈ વ્યવહારમાં કાંઈ આની વાતનું ડાળ્યું ન આવે અને વેસવા બે કાંઈ ન આવે. તો આ જે છે એ તુલસી વિવાહનો અર્થ છે તમારી પવિત્રતા સાથે ઠાકોરને વર્ણવી દો. ઠાકોર એટલે ઈશ્વર. ઈશ્વરમાં તમે કાયાને બહાર ગોત્યો છો. એ ઈશ્વર રૂપે તમે એની સાથે લગ્ન કરી નાખો તો તમે એકરૂપ થઈ જાઓ તો તમે જ ઈશ્વર થઈ જાઓ. એટલે પહેલાં પતિનું નામ ન લેવા દેતા કે નહીં પતિનું નામ ન લેવાય. કેમ? પતિવ્રતા સ્ત્રી હતી. પતિનું નામ લઈ એટલી ઘડી અમે એનાથી અલગ પડી તમારો જીવ ન રહીએ અમારો દેહ પડી જાય. આ સતી નારીઓની એ વાત હતી કે ત્યાં સાંભળે કે તમારો પતિ યુદ્ધમાં લડાઈમાં મરી ગયો તો અહીંયાનો પ્રાણ છૂટી જાય. પછી સીતા ચડાવવાનું. સીતામાં ઓલાની શે બળે આને પધરાવાની રહી. કારણ કે એણે પતિવ્રતા નારીએ પતિવ્રતા ધર્મ પાડ્યો હોય. પતિ એ જ મારો પરમેશ્વર, એ જ મારો પ્રાણ. એટલે અમે બે નોખા નથી. એટલે નામ જુદું પડાય નહીં. એનું નામ અમારાથી લેવાય નહીં. નામ એનું લઈ અલગ થયું ને ત્યાં લગનનો વિયોગ સહન કેમ કરવો? અમે એક જ છીએ. આ એટલી બધી તદ્રુપતા છે. જેમ પાણીમાં દૂધ નાખો કે દૂધમાં પાણી નાખો ભળી જાય છે ને. ખાંડ ભળી ગયા પછી એમાં ગોતી ન હગાય. ગોતી હગાય? મીઠાની પુત્રી હજી નથી આવી દરિયામાં ગઈ એ માપ કાઢવા જાઉં છું હજી પૂગી નથી પાછી. એમ જ્યારે દ્રવીભૂત થઈ જાય
તો એકપણાને મેળવવા માટે બહારના ભગવાનને તમારા હારે પરણાવી દો. કીધું હતું ને આવેલો ભાઈ પિંજરા એક અજંપો દેખો બેટી જાય બાપ નકા મારે લગ્ન કરી નાખો ઘરવાસ. તો એ ઘરવાસનું કામ એટલા માટે તમે આ કાયાને હું પણ રાખતા હોય તો આમાં ઈશ્વર તો છે. જો તમે બહાર ગોતતા હોય એની હારે તમારો સંબંધ ગોઠવી લો, તમે એકરૂપ થઈ જાઓ તો તમારામાંથી એ પ્રગટ કરી દે. તો આ પ્રાગટ્ય માટે મહાપુરુષોએ અવળી ને હવળી વાતો કરી, જેથી કરીને અવળું કહે ને તો હવળું કહેવું પડે, બે કહેવું પણ બેમાંથી એકે હોય નહીં. જે માઇનસ પ્લસથી વીજળી પેદા થાય છતાં વીજળી પકડી ન હગાય, પકડી હગાય. તમે લેમ્પ કહીને કહો આ આવે છે લાઇટ, હાથ અડાડીને કહેજો આવે તો તમને પગવી જાય કે ન પગવે, કારણ કે એને કહેવાય એવું નથી અને એને અડાય એવું નથી, અને છતાં શેમાં ના કહેવાય એવું નથી. વળી ગમે એ ઉપયોગ કરો વીજળી એની રહે ને. એમ આખા બ્રહ્માંડમાં ગમે એટલા 14 બ્રહ્માંડો થયા કે હજારો બ્રહ્માંડ થાય, સૂર્ય હોય, ચારા હોય, ચંદ્ર હોય, જે કાંઈ હોય, ગ્રહો, નક્ષત્રો, આકાશગંગા, નિહારિકા, જે કાંઈ હોય, બધું એક તલવામાં એક અણુમાં હમાઈ જાય છે એવી વાત છે. આ બધું એક અણુમાં હમાઈ જાય એટલું સૂક્ષ્મ અવકાશ છે જેને બ્રહ્મ કીધું છે. તો આ બ્રહ્મ જેમ એક એક રજકણ, એક ચાંદોનું એક રજ થાય, એક સૂરજ છે એવડો મોટો, આવડા આકાશના એક એક તારા ખાલી એક રજકણ થાય, એવડી આ સૂક્ષ્મ અવકાશ છે. એમાં રજકણ બરાબર છે. હવે રજ તો દેખાડવી કેમ? અવકાશમાં તમારું એક ખાલી એવડું જીવડું આવેલું જતું હોય ખીણમાં તોય તમને અહીંથી દેખાય ને ગોહામાં થોડું દેખાય. હવે ઉપર વહી ગયા પછી તમારા સીટ એવડું હોય વિમાન ચડેથી કેવડું દેખાય. હવે જાઓ તો પછી ધીરે ધીરે એક ટપકું થઈ જાય. આપણે એમ કે નકશામાં અવડાવડા ટપકા કેમ દોડાય તો વિમાનમાંથી ખબર પડી અવડા થાય, આખું શહેર અવડામાં બનાવી. એમાં દેહ તરીકે જ્યારે બ્રહ્માંડને જોવામાં આવે તો જેમ આખું સિટી એક મીંડામાં હમાઈ જાય, એવી રીતે બ્રહ્માંડના જગતમાં જ્યારે જોઈએ તો આખા સૂરજ, ચંદ્ર, તારા બધું ભેગું થાય, એક બિંદુ જેટલો ભાગ નથી થતો, એક રજકણનો ભાગ નથી થતો. આ એ સૂક્ષ્મ જગતની આપણે આ વાત કરીને એ ઘટોઘટનો રામ સમજાઈ જાય તો એ આખી દુનિયામાં જાઓ તો એક રામ બોલે, બીજો રામ બોલે નહીં. એની આવે લગ્ન તુલસી વિવાહનું કેસ અને શાલિગ્રામ એટલે જ કર્યા કે શાલિગ્રામ એટલે ને મળતું કરો. તુલસી તો ચેતન છે ને, છે ને. બહારની મૂર્તિને તમે ઘટમાં પધરાવી દો તો અંદર દેહ સ્વરૂપે મૂર્તિ થઈ ગઈ, તુલસી સ્વરૂપે તમે ચેતનાને જગાવી તો આમાં ઉર્જાઓની જે પ્રાગટ્ય થાય એમાંથી જે અતિ ચેતના પ્રગટે એ જ ચૈતન્ય મહાપ્રભુની જે વાત કરી એ ચેતના ચૈતન્યને આંબી જાય તો ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, જે આ નરસિંહ મહેતા છેલ્લે કીધું ને ચિત્ત ચૈતન્ય વિલાસ. ચિત્ત એટલે આપણું જે મનમાં વૃત્તિઓ જાગે, આમ કરો તેમ કરો, એ વૃત્તિમાંથી કર્મ જાગે. એ પણ વિલાસ કેનો છે? ચૈતન્યનો. આવ્યો પ્રકાશ ક્યાંથી? તમે લાઇટ બાળો, પંખો બાળો, ટીવી બાળો, જે કરો આવી ક્યાંથી? લાઇટમાંથી છે ને, વીજળીમાંથી. તો એવી જ રીતે ચૈતન્યમાંથી આ બધું છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ એટલે બે એક થઈને રહ્યા છે એટલે ખબર ન પડતી સંસાર કોને કેવું, જગત કેને કેવું, ભગવાન કેને કેવું, બ્રહ્મ કેને કેવું, બધું એક જ છે. પણ એ આપણા માટે દ્રષ્ટિમાં જ્યાં સુધી અનુભવ ન લાગે ત્યાં સુધી બધું અલગ અલગ થાય, અને અલગ અલગ છે ત્યાં લગ હજી ભગવાન નથી. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રુપ છે. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. દૂધમાં ઘી પડ્યું પણ ઓલા ભાઈ મહેમાન અટકે કે ભાઈ આમાં ઘી નથી, દૂધ ફેરવી દીધું હાલે. રોટલીમાં દૂધનો સોપડી દેવે કે ભાઈ ઘી હોય ને આમાં તો ન હોય, પણ ન હાલે. એટલે એને ઘી દેવું જ પડે. ઘી માટે તમારે યત્ન કરવો પડે. એમ આમાં ઈશ્વર છે દેખાડી ન ગાળ્યું. આ એવી રીતે આને સમજવાની વાત છે. એટલે એ ઘી ને કંઈક બનાવવો છે ને. મુલાને સુધીને એક દી કીધું કે ભાઈ આમાં ઘી થઈ ગયું હતું કે મહેમાનને કંઈક દૂધ ફેરવી દો નહીં, ભાઈ કે દૂધ થોડું હાલે, ઘીમાં ઘી જોઈ પણ લેવા દૂધમાં ઘી હોય એટલે ફેરવી દો નહીં હાલે. બસ એવું છે આ કે રૂ પિંજાવન મેં ગઈ પિંજો પિંજારા ભાઈ, પિંજણ પિંજારા કો ખા ગઈ, અબ ક્યા કરું મેરે ભાઈ. ચરખો મારો અજબ રંગીલો, પોણીઓ લાલ ગુલાબ રે, કાંતન વાલી છેલ છબીલી કાંઈ, આકાશે નાખે તાર. હા, આકાશે તાર નાખે.
અહીં નજીકમાં નાખતા કાંઈક બને હોતે. આમ આકાશે તાર નાખે તમારે મેળ કેમ કરવો? આ અજબ રંગીલી છે. કોણ? કાંતનવાલી છેલ છબીલી. હવે છેલ છબીલા નક્કી થોડું હોય. એટલે ચરખો મારો અજબ રંગીલો, ઓમાં ગાયું છે ને, આ ચરખો મારો અજબ રંગીલો. તો આ ચરખો છે એ અજબ રંગીલો જ છે. શું કામ રંગીલો? કે આમાં અનેક જાતના રંગ દેખે કે ન દેખે. કેરી આવે નોખી આઈટમ દેખે, ઓલાનો નોખો દેખે, એક કોઈ કાંઈ ન દેખે, બધામાં અલગ દેખે. ભાઈ આંખ તો એક ને એક છે ને. કે લાલ માટે લાલ ચશ્મા પહેરાવવા પડે એવું જ નથી કે લાલ જોયું તેને ચશ્મા લાલ લાવી દો. કાંઈ કરવું પડશે? બધા કલર આમાં દેખે કે નહીં? જેમ આપણે મોબાઈલમાં બોલાવે કેવી વ્યવસ્થા ગોઠવી, ભલે આપણા માણસો રહ્યા ભારા કલર હોત દેખાય છે કે નહીં? અને વળી કોઈ દી કલર ન પૂરવો પડે, કઈ દી કુર્યા કે ભાઈ આમાં હમણાં લાલ કલર ઓછો આવે કંઈ કર્યું. હાલો કેવી વ્યવસ્થા ગોઠવી? આ કુદરતને નથી આંબી ગયા લેલા નથી લાગતું તમને? ભાઈ તમે જે કાંઈ વિષય તમે જોવા માગો એ વારંવાર જોવો એટલે એ જ વિષય ભેગો કરે, એ જ સિરિયલ આપે, એ જ વસ્તુ આપે. તમે જોજો. તો આને કેવી ખબર પડે? ફોનને ખબર પડે કે આને બંધાણ આને છે એ જ જ્યું. તો આ ફિલ્મનો જે બનારનાર છે, ચૈતન્ય છે, એ તો એના કરતાં હર હશે. એટલે આ ચરખો મારો અજબ રંગીલો, આ અજબ બહુ રંગવાળો છે. રૂપ રંગ લાવ્યો મોરલા આવો તે રૂપ તું ક્યાંથી લાવ્યો? ભલે આવ્યો રે તું તો સ્વર્ગલોકનો વાસી. આઈનો નથી. અગમઘટનો વાસી તો આઈનો નથી. ઘટઘટનો વાસી જાયનું એના દાસે. આ ઘટઘટનો વાસી છે એના દાસ થઈને રહ્યા એટલે એના દાસે એટલે આપણે એમ કે કોકના દાસ એમ નથી. પોતે દાસ થઈને માગે કે મારે તારા દર્શન કરવા પહેલાં તમારા બાપને ગોતો હોય તો પહેલાં દીકરો તો થવો જોઈએ ને. એટલે પેલા અગમનો વાસી ગોતું હોય તો ઘટોઘટનો વાસી છે અવિનાશી. દરેકમાં છે ખરો પણ અવિનાશી છે. એ તત્વ ઉત્પન્ન થયું નથી, થાય નહીં. આદિ અનાદિકાળથી જ, આજકાલનો નથી. પણ આ ભ્રાંતિ ઘડી ગઈ છે. હું દેહ છું, હું કાંઈક છું, હું જગતમાં છું, હું સ્થળમાં છું, જળમાં જે કાંઈ ભ્રાંતિ ઘડી ગઈ છે એ ભ્રાંતિને કારણે આ જન્મ લ્યો ને ઓલો જન્મ લ્યો ને ઓલો જન્મ લ્યો. જેમ યોગોશીટમાં ઓલે લીલાબાઈની વાત કરી હતી ને, એ લીલાબાઈનો એવી વ્યાખ્યા જ એવી આવે કે સરસ્વતીને એને કીધું કે ભાઈ મને અમારા પતિને અંતપુરમાં રાખવાના, મરી ગયેલો હોય તો જીવતા થાય ને તો હું કરું. તો એ અંતપુરમાં એને સબ રાખ્યો ને બીજા પછી માતાજીને કીધું કે મને બીજા જન્મમાં લઈ જાઓ. તો બિચારી બીજા જન્મમાં લઈ ગઈ સરસ્વતી. એને ધ્યાનસ્થ કરીને ત્યાં એને બાઈને અંતપુરમાં એનું સબ રાખ્યું. ઘડીક વાર પાસે બેન રોઈ લીધું, પછી સરસ્વતીનું આરાધન કર્યું. બીજા ભાવમાં થોડો ઓલો એનો રાજા ચારે બાજુ લડવાની તૈયારી કરે, એનો પતિ. અને પોતે એ વસ્તુ ભૂલી ગઈ હતી. પોતે પાછી એની પત્ની છે હો, અને અહીં પાછી જોવે છે. હા, લીલાવતી થઈને જોવે છે સરસ્વતી માં ભેગી, અને એક બાજુ એની પત્ની હાજર છે ત્યાં. પોતે ઓલા રાજાને, રઘુ રાજાને આ બહુ સમજવું. પદ્મ રાજા રાખ્યું નામ. તો પદ્મ રાજા નહીં કે મારે હું મરી જાઉં, મારો પતિ મરી જાય મારે અંતપુરમાં રાખું, જેથી કરીને મને જિંદગી હાજરીમાં જીવ મારાથી બાળો ન જવો જોઈએ, મારે રોજ દર્શન કરવા થાય. તો ભગવાને કૃપા કરીને ફૂલહાર દીધા ને રાખ્યો. તો એ જીવ એમનું સબ એમનું રહ્યું તો જોયા કરે. પછી આ સરસ્વતી પાસે બોલાવી, એને પાછા 1000 વર્ષ વયા ગયા. લેવો અહીં સરસ્વતી માને બોલાવ્યું. સરસ્વતી માએ તરત ઓલું કર્યું, દેખાડ્યું. તો એ હારો યુદ્ધમાં તૈયાર થતો હતો. 1000 માણસોનું યુદ્ધની ધબધબાટી બોલાવતો હતો કે આ કોણ? કે તારો પતિ. મારો પતિ તો તું આ જો ઓલી બાઈ એની ઈ જ છો તું, લે હાલે પણ હું અહીંયા છું ને એ કેમ મારું? એ બધું જોવું પડે. તો પછી એ આ ક્યાંથી આવ્યું? એ કે ઓલામાંથી આવ્યું, જે પદ્મ રાજા થયા એમાંથી આવ્યું. તો હવે આ મારું ક્યાંથી આવ્યું? તો કે તારું ઓલે પણ થયું. એ કે તું યોગવશિષ્ઠ નામે બ્રાહ્મણ હતો અને તું એની પત્ની અરુંધતી હતી. લે હવે આ ત્યાંથી પાછો ન્યા લઈ ગઈ. ન્યા લઈ ગઈને પછી પાછું કીધું જો યોગવશિષ્ઠને મેરા 8 દી થયા હો, અહીં 3 પેઢી સડી ગયું. યોગવશિષ્ઠમાંથી પદ્મ રાજા થયા. પદ્મ રાજામાંથી આ ભગીરથી રાજા કરીને એ માણસ થયા. વિદુવ્રત એવું નામ લખ્યું છે. વિદુવ્રત રાજા થયા. વિદુવ્રતને લડતા દેખાડ્યા. લીલાવતી સરસ્વતી ભાઈ ફરે છે. આ અહીંથી દેખાડ્યો તો એનામાં ગયા પાછા યોગેશને મેં 8 દી થયા. અને ઓઈલો જે પદ્મ રાજા હતો જેનું શબ મૂક્યો હતો એને 1 જ દી થયો હતો મેળવન. અને અહીં 1000 વર્ષ વહી ગયા હતા. પદ્મ રાજાએ 1000 વર્ષ રાજ કર્યું. અને આને તો 1000 વર્ષ આના કે વહી ગયા કે આ સમજવું હું
ઓલી જે લીલાવતી સરસ્વતીને પૂછે કે માં આ મને સમજાતું નથી, તો કે આ અવકાશ કયો, આ ચાંદો સૂરજ કયો? તો કે જો આ અવકાશ એકને એક હોય, પણ ચિત્તાકાશ નોખો નોખો હોય. હું કામ તમારા સપનામાં હું ન જોયું, મારા સપનામાં તમે ન આવી એકો કોઈ દી? તો સપનામાં જે કાંઈ ચાંદો સૂરજ અવકાશ બધું વાપરી છે ને, લાઇટ બિલનું ભરતા નથી, સારું છે, પાણી બિલે ત્યાં નથી આવતા. તો એ જે છે એ જુદું છે, દરેકનું અલગ. તો એ દરેકનો બ્રહ્મા અલગ, દરેકનો બ્રહ્માંડ અલગ. તો એ બ્રહ્માંડમાં ઓલા બ્રહ્માંડમાંથી ઓલા બ્રહ્માંડમાં જાવ જઈ ન હોય કે તમારા સપનામાં હું ન આવી ગયું, મારા સપનામાં તમે ન આવી ગયો. ત્યાં હવના સપના સ્વતંત્ર હોય. હા, આમ સપનામાં એકબીજા આવે ખરા, પણ એને આમંત્રણ આપીને તમે બોલાવી ન ગયા સપનામાં તમે આવજો એમ. એ તો તમારી કલ્પનાથી ઊભો થયો ને ભેગા થયા હોય જુદા, આમ ન થાય. એટલે એણે કીધું તો આ મને અટપટી માયા સમજાતી નથી. અહીંયા 1000 વર્ષથી આ લડે છે, યુદ્ધ પૂરું થઈ ગયું. અને એક બાજુ આ કહો છો તો કે આ ત્રણેયમાંથી ત્રણેય સપના જો તો સપનામાં તો હો વરે વહી જાય, આપણી નનામી કાઢે તો આંખ ખુલે પાછું જીવતા ને જીવતા હોય. તો ઓલા સપનાના 1000 વર્ષ વહી ગયા કે 500 વર્ષ વહી ગયા, એ ક્યાં જાય? તો કે એ ફેલ જાય. તો આ ફેલ ગયા. જેમ ઓલાને પદ્મરાજાએ અગ્રથ થયા, અગ્રથમાંથી પાછા યોગ વશિષ્ઠ થયા, તો યોગ વશિષ્ઠ પહેલાં થયા, એને આરતીથી મૃત્યુ થયું. ઓલાને 1000 વર્ષ રાજ કર્યું પદ્મરાજાએ, પછી મૃત્યુ થયું અને 1 દિવસ થયા. તો અહીંયા પાછા 1000 વર્ષ અહીંયા એને યુદ્ધ કરીને આગીરથ રાજાએ કર્યું. કે આમાં ગણવું શું? બસ ગણવાનું કાંઈ નહીં. આ જોઈ આ ત્રણેયમાંથી ત્રણ અવસ્થા તે જોઈ લીધી. એક ભવિષ્યકાળ છે, એક ભૂતકાળ છે અને એક વર્તમાન કાળ છે. વર્તમાન કાળમાં તારો અગિરથ રાજા આ જે યુદ્ધ કરે છે એ તું જોશો, એ જુદો. એનો એક શબ્દ રાખીને મૂક્યું, પદ્મરાજા જુદો. અને જે બ્રાહ્મણ ઓલો ગઈઢો યોગ વશિષ્ઠ નામે બ્રાહ્મણ થયો જ નહોતો, રમકડા જેવો ચિત્રેલો આમાં લખ્યું યોગ વશિષ્ઠમાં. એ એક વર્તમાન ભૂતકાળ ભવિષ્યકાળમાં ત્રણેય કાળ ભેગા કરો ને તો એક જગત નથી બનતું. એ જગતનો જે પાલન કરતા શુદ્ધ બ્રહ્મ ચૈતન્ય છે એની સાધનાનું નામ યોગ વશિષ્ઠ છે. જે ક્યારેય જૈનમાં નથી, એ રામ મર્યા નથી, તારા મારા કોઈ જન્મ થયા નથી, તો મૃત્યુની બીક હોય નહીં. આવું ચોખ્ખો લખ્યો છે. પછી કે કાંતનવાલી છેલ છબીલી આકાશે નાખે તાર, માતા મળજો પિતા મળજો, મળજો ઘરના ભરથાર. જો આ બધું કેવો એક ન મરો મારો છેલ સોનરી, કેવો મારો એક છેલ છબીલો ન મરો ચરખાનો ઘડનાર. આ ઘડ જે આ ચરખા બનાવ્યા ને એ એક ન મળે ને તો આમ પૂગી જાય, ભરથારે ભલે જાય. કીધું ને આ હરિને ભજતા કોઈની લાજ નથી જતી એમ, પણ નરસિંહ મહેતાએ તો ત્યાં કીધું કે નારાયણનું નામ લેતા વારે એને તજીએ. ચોખ્ખું કીધું ને, બધાનું કીધું. પ્રથમ પિતા પ્રહલાદે થઈ જાઓ, ન થઈ જા રામ. પછી આને માને કોને જનેતાને ત્યજીશ ભરત શત્રુઘ્ને, ન થઈ જા રામ. તો આ બધાની આગે એકનું. પછી વનિતા વિઠ્ઠલને કાજે થઈ જાવ નિજના ભરથાર. પોતાના ભરથાર પતિને છોડી દીધા, રામને ન થઈ જા. શું કામે? હરિને ભજતા કોઈની લાજ નથી જાતી, એને સાબિતી થઈ. અને એણે ક્યારેય ભજતા નારાયણનું નામ લેતા જેને વાયરા એને ત્યજી દીધા, પણ ભજવામાં બાકી ન રાખ્યો. આજે એના નામ છે. એટલે એક ન મારો છેલ સુનરી ચરખાનો ઘડનાર, રામાનંદ કો ભરે કબીરો, આ ચરખો કહેવાય. આ ચરખા ફેરવે એને જન્મ મરણ મટી જાય. જો આ ચરખો ફેરવે ને એટલે તો એને ચરખો રાખ્યો હતો. અને આપણે ગાંધીજીએ ચરખાનું આપ્યું હતું. જો રેટીઓ કાઢવાનું, ભાઈ ચરખા કાઢવાનું શું કામે? ચરખો આની ઉપરથી લીધું છે કે કબીરે ચરખો કર્યો એમ ભરો ને તો તમારું જીવનનું ગુજરાને આવેલું ને ચરખાથી. તમે જો રાતનેથી ભજન કરે, સત્સંગ કરે, સરખો કંઈ મૂકે નહીં. ગમે એવો પ્રશ્ન પૂછવાવાળો સત્સંગ કરવા આવે ને તો એનો સરખો ન મૂકે. એક જણે કીધું અમે તમારા શેઠી આવ્યો, એ કે મારા પ્રશ્નનો કબીર સાહેબ જવાબ આપો, બેહો. પણ એ કેટલી ઘડી બેઠો, આ સરખો મૂકે નહીં, આનું ભજન ચાલુ, ઓલો અટપટો થાય. ઘડી થઈ કે ભાઈ તમે આ
મૂકો સરખો તો મને વાત કરશો ને એ કે એમ નહીં થાય, મૂકો એમ થાય. તારા હાટું મારે મૂકી દેવાનું, મારું તો આ ભજન છે. સરખામાં તો સમજવાનું છે, તું સરખો નથી રે, હરખો રહે તું સાનમનો બે. એટલે આ સમજાય ને તો એ ઓલો હરખો બેઠો સાનમનો 2 દી આવ્યો 3 દી આવ્યો, 4થે દી ખબર પડી સરખાનું શું કહેવાય. કંઈ ભજન મૂક્યું નથી, સરખો કંઈ મૂક્યો નથી, એનું કામકાજ તો ચાલુ. મારી રોજી રોટી તો હાલે જ છે, મારું સરખો મારું રામ નામ બોલે, ભક્તિ આ કરે છે, અજબ રમીલો મારો ચરખો છે. તો એ ચરખાનો એક વખત એને ફેરવી લીધો, એને આવાગમન મટી જાય કે પાછો આવવા જાવ પણ નિરામ બોલો રામ થઈ જાય. એક ફેરી ગયો એ પાછો ન આવે. સદગુરુદેવની જય, अपना अपना माता पिताની જય, સર્વે સંતોની જય, આજના ઉત્સવની જય. ઓ આજે હું ગુરુદ્વારે જાઉં, આવી ગુરુ પૂનમાજે હું ગુરુદ્વારે જાઉં. પ્રેમ સહિત પૂજન કરીને જ્ઞાન દીપ પ્રગટાવું. પ્રેમ સહિત પૂજન કરીને જ્ઞાન દીપ પ્રગટાવું. આવી ગુરુ પૂનમ આજે હું ગુરુ દ્વારે જાઉં. આવી ગુરુ પૂનમાજે હું ગુરુદ્વારે જાઉં. પૂજન મારા પ્રાણ જીવનનું, પૂજન મારા પ્રાણ જીવનનું. પરબ્રહ્મ હું કહેવાવું, ગુરુ દ્વારે જાઉં. પરબ્રહ્મ હું કહેવાવું, ગુરુદ્વારે જાઉં. ગુરુ મળ્યાની ગમ થાતા, ગુરુ મળ્યાની ગામ થાતા. હું હેતે હરીને રીજાઉં, ગુરુ દ્વારે જાઉં. હું હેતે હરીને રીજાઉં, ગુરુદ્વારે જાઉં. આવી ગુરુ પૂનમ આજે હું ગુરુ દ્વારે જાઉં. આવી ગુરુ પૂનમાજે હું ગુરુદ્વારે જાઉં. આરતી મારા આત્મરામની પરમ તત્વ હું પાવું. આરતી મારા આત્મરામની પરમ તત્વ હું પાવું. પ્રગટ ગંગા ગુરુ શરણમાં પાતકે પાવન થાવું. પ્રગટ ગંગા ગુરુ ચરણમાં પાતકે પાવન થાવું. આવી ગુરુ પૂનમ આજે હું ગુરુ દ્વારે જાઉં. આવી ગુરુ પૂનમાજે હું ગુરુદ્વારે જાઉં. અલખ પુરુષ છે અવિનાશી હું આપ સહિત પલટાવું. અલખ પુરુષ છે અવિનાશી હું આપ સહિત પલટાવું. નિજ દેવળમાં દેવ નિરંતર દેહ રહિત દર્શાવું. નિજ દેવળમાં દેવ નિરંતર દેહ રહિત દર્શાવું. આવી ગુરુ પૂનમ
પૂનમ આજે હું ગુરુદ્વારે જાઉં આવે ગુરુ પૂનમ આજે હું ગુરુદ્વારે જાઉં ગુરુ વચને સિદ્ધ બની હું વાદ વિવાદ ન આવું ગુરુ વચને સિદ્ધ બની હું વાદ વિવાદ ન આવું હતું તેવું થઈ રહ્યું પછી ગાયેલું શું ગાવું હતું તેવું થઈ રહ્યું પછી ગાયેલું શું ગાવું આવી ગુરુ પૂનમ આજે હું ગુરુદ્વારે જાઉં આવી ગુરુ પૂનમ આજે હું ગુરુદ્વારે જાઉં દાસ જમનના સ્વામીને ભજતા અષ્ટ સિદ્ધિ જય વિસરાવું દાસ જમનના સ્વામીને ભજતા યશ સિદ્ધિ જય વિસરાવું આનંદ સાગર ઉમટો એમાં ફૂલ બની ને પધરાવું આનંદ સાગર ઉમટો એમાં ફૂલ બાણીને પધરાવું આવી ગુરુ પૂનમ આજે હું ગુરુદ્વારે જાઉં આવી ગુરુ પૂનમ આજે હું ગુરુદ્વારે જાઉં આવો માનવ સૌ નંદન વનમાં પધારો અમારા ભણતર પ્રેમ ને ભાવના અહીં રહે છે કર્મ નિષ્કામના હે કર્મ બંધનમાં કદી નવ આવો માનવ સૌ નંદન વનમાં પધારો કર્મ બંધનમાં કદી ન આવો માનવ સૌ નંદન વનમાં પધારો પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે નરસિંહને મીરા સમજાયે ભાવે નરસિંહને મીરા સમજાયે ભાવે હે ગુણ ગોવિંદના તમે ગાવો માનવ સૌ નંદન વનમાં પધારો ગુણ ગોવિંદના તમે ગાવો માનવ સૌ નંદન વનમાં પધારો માનવ જીવનનો એક જ સાર છે માનવ જીવનનો એક જ સાર છે આનંદમાં રહેવું થઈ મસ્તાન રે આનંદમાં રહેવું થઈ મસ્તાન રે જાણે ઉત્સવ છે ઉજાણી કરવાનો માનવ સૌ નંદન વનમાં પધારો જાણે ઉત્સવ છે ઉજાણી કરવાનો માનવ
નંદનવનમાં પધારો. વેદ પઠનથી કોઈ જ્ઞાન ન આવે, વેદ પઠનથી કોઈ જ્ઞાન ન આવે. વેમે આ માનવ જીવન ગુમાવે, પ્રેમે માનવ જીવન ગુમાવે. એ કોઈ મરમી ગુરુને રીજાઓ, માનવ સૌ નંદનવનમાં પધારો. કોઈ મરમી ગુરુને રીઝાઓ, માનવ સૌ નંદનવનમાં પધારો. પર મંદિરમાં બહુ પીડાણા, પર મંદિરમાં બહુ પીડા. કેટલાય જન્મ તેમાં અટવાણા. કેટલાય જન્મ તેમાં અટવાયા. હે જમન માનવ મંદિરમાં છે દીદારો, માનવ સૌ નંદનવનમાં પધારો. જમન માનવ મંદિરમાં છે દીદારો, માનવ સૌ માનવ મંદિરમાં પધારો. નંદનવનમાં આવો, માનવ સૌ નંદનવનમાં પધારો. નંદનવનમાં પધારો, માનવ સૌ નંદનવનમાં પધારો.